ચાણક્ય કપ 2025 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત રાજ્ય કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લો ચેમ્પિયન જ્યારે ખેડા જિલ્લો રનર્સઅપ। જીવનની ટફ વિકેટ પર બાળકોને ધીરજપૂર્વક રમતા શીખવાડે એ સાચો શિક્ષક। પ્રફુલભાઈ પાનસેરિયા તારક ચિહ્ન। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સેમીફાઇનલ તથા ફાઇનલ મુકાબલો યોજાયો। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું। આયોજન મુજબ સદર ટુર્નામેન્ટ સમગ્ર રાજ્યમાં કુલ 4 ઝોનમાં રમાડવામાં આવી હતી, જે અંતર્ગત ટુર્નામેન્ટની સેમીફાઇનલ તથા ફાઇનલ મેચ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ઇન્ચાર્જ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરુણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયમીનભાઈ પટેલ, કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ વિંછિયા, સિનિયર કાર્યાધ્યક્ષ ગોકુળભાઈ પટેલ, સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટ, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ સહિત રાજ્ય સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો। સમારોહના અધ્યક્ષ એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સદર ટુર્નામેન્ટને સંગઠનની એકરૂપતા માટેનું મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું। આ તકે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરુણકુમાર અગ્રવાલે પોતાના સંબોધનમાં સારસ્વતોની ક્ષમતાને બાળકોના સર્વાંગી વિકાસનો પાયો ગણાવ્યો હતો। કન્વીનરો દ્વારા ટુર્નામેન્ટ અંગેની પ્રાથમિક માહિતી પ્રદાન થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ રિબિન કાપી ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રથમ સેમી ફાઇનલ ખેડા અને કચ્છ જિલ્લા વચ્ચે યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાની ટીમ વિજેતા બની હતી, જ્યારે બીજી સેમી ફાઇનલ અને દેવભૂમિ દ્વારકા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લાની ટીમ વિજેતા બની હતી। અંતમાં ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો ખેડા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાયો હતો, જેમાં ખેડાની ટીમે નિર્ધારિત 12 ઓવરમાં 10 વિકેટે 72 રન કર્યા હતા। આ ટાર્ગેટને વલસાડની ટીમે 7.5 ઓવરમાં 73 રન બનાવી સરળતાથી ચેઝ કરી લીધો હતો। આમ સદર ફાઇનલ મેચ ટીમ વલસાડ 7 વિકેટે જીતીને રાજ્ય કક્ષાની પ્રથમ ચાણક્ય કપ ચેમ્પિયન ટીમ બની હતી। ટુર્નામેન્ટના સમાપન કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ખાસ ઉપસ્થિત રહીને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। તેમણે આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સરાહના કરી હતી। આ તકે બેસ્ટ બેટ્સમેન તરીકે ઘોષિત થયેલ ટીમ વલસાડના પ્રશાંત ટંડેલ તથા બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ ગૌરાંગ ટંડેલને તેમને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કર્યા હતા। આ સાથે જ ચેમ્પિયન તથા રનર્સઅપ ટીમે ખૂબ જ હર્ષોલ્લાસથી તેમના હસ્તે ટ્રોફી સ્વીકારી હતી, એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ સાથે વિજય પટેલ। ચાણક્ય અમથા નથી કહેવાત, માટે મને ગર્વ છે। એક હવે તો મને નામ પણ આવડે કે આ જિલ્લામાં જઈ આ શિક્ષકની સારી પ્રવૃત્તિ, આ જિલ્લામાં જઈ આ શિક્ષકની પ્રવૃત્તિ સારી છે, મને ગમે છે।